ભારત સરકાર દ્વારા નિર્મલ ગુજરાત 2.0 અંતર્ગત આજરોજ ડીસા સાંઈબાબા મંદિરના બગીચામાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો। ડીસા સાંઈબાબા મંદિર ખાતેથી 15 દિવસ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજથી સાંઈબાબા મંદિર ખાતે શરૂઆત કરાયો। નગરપાલિકાના કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓને શપથ લેવડાવીને કહેવામાં આવ્યું ગંદકી કરવી નહીં અને ગંદકી કરવા દેવી નહીં। નગરપાલિકાના પ્રમુખ શ્રી સંગીતાબેન દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ડીસા શહેરમાં ગંદકી ફેલાવી નહીં અને ફેલાવા દેવી નહીં। ડીસા ખાતે આજના પ્રસંગે પાલિકા પ્રમુખ સહિત પાલિકા સ્ટાફ સાથે કામદારોની સાથોસાથ સફાઈ કરી અને ડીસામાં સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે ડીસા સાંઈબાબા મંદિર ખાતે ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી સંગીતાબેન, કોર્પોરેટરો, ચીફ ઓફિસર સહિત પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ઉપસ્થિત રહ્યા અને ડીસા નગરપાલિકાના કામદારો પણ જોડાયા હતા। રિપોર્ટર પ્રકાશ ગેહલોત, DT ન્યૂઝ લાઈવ 24 ડીસા। આપણે ભારત સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત આજે સ્વચ્છતાના જે 15 દિવસ માટેનો આપણને કાર્યક્રમ છે એનો કાર્યક્રમ આજે આપણે સાંઈબાબા મંદિરથી ચાલુ કરેલ છે। ત્યાં આપણે નગરપાલિકાના બધા કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ બધા આપણે અહીં કણે આજે ભેગા થઈ એમને શપથ લેવામાં આવે છે કે ગંદકી જ્યાં પણ હોય અને કોઈ કરતું હોય તો એમને તમે પણ સમજાવી શકો છો કે ગંદકી ના કરવી જોઈએ।